નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક અત્યંત ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. શહેરના સન ફાર્મા રોડ વિસ્તારમાંથી એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરીને તેની પર તાલિબાની અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. વડોદરા શહેરનો એક યુવક પોતાના એક મિત્રનો મોબાઈલ ફોન પરત લેવા માટે સન ફાર્મા રોડ વિસ્તારમાં ગયો હતો, જ્યાં હાજર નીલ સહાની અને તેના અન્ય 5 સાગરીતોએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી અને જોતામાં તેને બળજબરીપૂર્વક કારની અંદર ખેંચી લઈ જઈ અપહરણ કર્યું હતું. આ નરાધમો યુવકને ચાલુ કારમાં જ મારતા મારતા ભીમ તળાવ ચોકડી સુધી લઈ ગયા હતા. આ નિર્જન રૂટ પર તમામ આરોપીઓએ માનવતાની તમામ હદો વટાવીને યુવકને કપડાં ઉતારવા મજબૂર કર્યો હતો અને તેને સખત માર મારી તેનો નગ્ન વિડીયો શૂટ કરી લીધો હતો. અત્યાચાર આટલેથી જ ન અટક્યો. આરોપીઓએ યુવક પાસે રહેલો તેનો કિંમતી મોબાઈલ ફોન અને ખિસ્સામાંથી 2000 રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી હતી. ગુના આચર્યા બાદ બુટલેગરો અને અસામાજિક તત્વોની શૈલીમાં આરોપીઓએ ધમકી આપી હતી કે જો આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી છે તો આ નગ્ન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશું અને તને જાનથી મારી નાખીશું. આ ભયંકર કટોકટી અને ધમકીથી યુવક એટલો બધો ડરી ગયો હતો કે પોતાના ઘરે જવાને બદલે સતત 2 દિવસ સુધી પોતાના એક મિત્રના ઘરે છુપાઈ રહ્યો હતો. બીજી તરફ યુવક ઘરે ન પહોંચતા ચિંતિત બનેલા પરિવારજનોએ તેની સઘન શોધખોળ આદરી હતી. અંતે પરિવારે યુવકને શોધી કાઢતા યુવકે રડતા રડતા પોતાની સાથે બનેલી આ આપવીતી વર્ણવી હતી. સમગ્ર મામલો બહાર આવતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવકની માતાએ હિંમત દાખવીને તાત્કાલિક અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદાકીય આશરો લીધો હતો. પોલીસે અપહરણ, લૂંટ, મારપીટ અને આઈટી એક્ટ હેઠળની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે પોલીસે મુખ્ય સૂત્રધાર નીલ સહાની સહિત 4 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી એની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે એતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા, જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે. જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ઘટના 1 વર્ષ પહેલા બની, તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી. આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્ર એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી. હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ છે જે આ પ્રતીક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે. ત્યારબાદ આ આરોપી તરુણ છે, તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી બીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ ને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય તો આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે.
આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે કેમ એ બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે. આ લોકો ઉપર એટલા ગુનાઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે આ લોકો માથાભારે શખ્સો છે. ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી અને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આ પણ માંગ છે જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે આખો જે તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોનું નામ લીધું આ લોકો ટોળામાં જ ફરે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે. અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.